મિત્રો, આપ સૌનું દિલથી સ્વાગત છે અમારી અને તમારી માનીતી દિલની વાર્તા ચેનલમાં। આજે હું તમારા માટે એક એવી અદ્ભુત, લાંબી અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યો છું, જેને સાંભળીને તમારા દિલની ધડકન ચોક્કસ વધી જશે। એક ફિટનેસ ટ્રેનર તરીકે હું એક મોટા બંગલામાં જતો હતો, અને ત્યાં એક દિવસ સાંજે જે ઘટના ઘટી તે ખરેખર માન્યામાં ન આવે તેવી હતી। તો ચાલો આખી કહાની વિસ્તારથી જાણીએ। નમસ્કાર મિત્રો, મારું નામ વિશાલ છે અને મારી ઉંમર 26 વર્ષ છે। હું વ્યવસાયી એક પર્સનલ ફિટનેસ અને યોગા ટ્રેનર છું। હું લોકોને તેમના ઘરે જઈને પર્સનલ ટ્રેનિંગ આપવાનું કામ કરું છું। મારી બોડી એકદમ ફિટ અને આકર્ષક છે, જેના કારણે ઘણા ગ્રાહકો મારી પાસે ટ્રેનિંગ લેવાનું પસંદ કરે છે। લગભગ 6 મહિના પહેલાની વાત છે। મને શહેરના એક ખૂબ જ પ્રખ્યાત અને મોટા બિલ્ડરના ઘરેથી કોલ આવ્યો। તેમણે મને કહ્યું કે તેમના પત્નીને વજન ઉતારવું છે અને ફિટ રહેવું છે, તેથી મારે રોજ સાંજે તેમને ઘરે જઈને ટ્રેનિંગ આપવાની છે। હું બીજે દિવસે સાંજે તેમના આલિશાન બંગલા પર પહોંચ્યો। ત્યાં મારી મુલાકાત સોનલ ભાભી સાથે થઈ। સોનલ ભાભીની ઉંમર આશરે 32 વર્ષ હશે। તે અત્યંત સુંદર, ગોરા અને ખૂબ જ આકર્ષક હતા। તેમની મોટી અને નશીલી આંખો કોઈને પણ ઘાયલ કરી દે તેવી હતી। વાર્તાનો વિકાસ ધીમે ધીમે વધતી નીકળતા તેમના બંગલાના ઉપરના માળે જ એક મોટો જીમ રૂમ બનાવેલો હતો। મેં મારી ટ્રેનિંગ શરૂ કરી। શરૂઆતના થોડા દિવસો તો અમે ફક્ત કામ પૂરતી જ વાતો કરતા, પણ ધીમે ધીમે અમારા વચ્ચે થોડી મિત્રતા બંધાઈ। મને જાણવા મળ્યું કે ભાભીના પતિ ખૂબ મોટા બિલ્ડર હોવાથી તે સવારે 8 વાગ્યા સાઇટ પર જતા રહેતા અને રાત્રે 10 વાગ્યા પછી જ ઘરે આવતા। ઘણીવાર તો તે 4-5 દિવસ માટે મુંબઈ કે દિલ્હી મીટિંગમાં પણ જતા રહેતા હતા। આટલા મોટા મહેલ જેવા ઘરમાં સોનલ ભાભી આખો દિવસ એકલા જ રહેતા। નોકરો પણ કામ પતાવીને નીચે પોતાના રૂમમાં જતા રહેતા। કસરત કરતા કરતા ભાભી મને પોતાના મનની વાતો કહેતા। એક દિવસ તેમણે નિસાસો નાખીને કહ્યું, વિશાલ, આટલા પૈસા અને બંગલાનું શું કામ? જો તમારી પાસે તમારી ખુશીઓ વહેંચવા માટે કોઈ પોતાનું જ ન હોય? એક સ્ત્રીને પૈસા કરતાં પણ વધુ કોઈના સાથ અને પ્રેમની જરૂર હોય છે। તેમની વાતો સાંભળીને મને તેમના પ્રત્યે ખૂબ સહાનુભૂતિ થતી। લગભગ 2 મહિના વીતી ગયા હતા। શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ હતી। એક દિવસ હું સાંજે ટ્રેનિંગ માટે ગયો ત્યારે સોનલ ભાભી ખૂબ જ ઉદાસ લાગી રહ્યા હતા। મેં પૂછ્યું તો રડમસ અવાજે તેમણે કહ્યું કે આજે તેમની મેરેજ એનિવર્સરી છે, પણ તેમના પતિને યાદ પણ નથી અને તે પુના કોઈ પ્રોજેક્ટ માટે જતા રહ્યા છે। તેમનો મૂડ સારો કરવા મેં તેમને હળવી કસરત અને સ્ટ્રેચિંગ કરાવવાનું શરૂ કર્યું। અમે યોગા મેટ પર હતા। અચાનક એક સ્ટ્રેચિંગ પોઝ કરતી વખતે ભાભીના પગની નસ ખેંચાઈ ગઈ અને તેમને જોરદાર ગોટલો ચડી ગયો। તે દર્દથી બૂમ પાડી ઉઠ્યા। મેં તરત જ તેમને નીચે સુવડાવ્યા અને તેમના પગને ધીમે ધીમે માલિશ કરવાનું શરૂ કર્યું। રૂમમાં એકદમ શાંતિ હતી અને ધીમું મ્યુઝિક વાગી રહ્યું હતું। હું તેમના પગ પર માલિશ કરી રહ્યો હતો। મારો સ્પર્શ થતાં જ તેમનું દર્દ થોડું ઓછું થવા લાગ્યું। મેં જોયું કે તેમની આંખો બંધ હતી અને શ્વાસ એકદમ ઝડપી થઈ ગયા હતા। મેં ધીમેથી પૂછ્યું, ભાભી, હવે દુખાવો ઓછો થયો? તેમણે અચાનક પોતાની આંખો ખોલી અને મારી સામે જોયું। તેમની આંખોમાં એક વિચિત્ર તડપ અને વર્ષોની પ્યાસ દેખાતી હતી। કંઈ પણ બોલ્યા વગર તેમણે અચાનક મારો હાથ પકડી લીધો અને મને પોતાની તરફ ખેંચ્યો। મારા હોશ ઉડી ગયા। તેમણે ધીમા અવાજે કહ્યું, વિશાલ, આજે તું મને એકલી ના છોડતો, પ્લીઝ। હું પણ તેમની સુંદરતા અને નિકટતાથી એવો તો મોહિત થઈ ગયો હતો કે હું મારી જાતને રોકી ન શક્યો। એ સાંજે તે જીમ રૂમમાં અમે બંને એકબીજાની એટલા નજીક આવી ગયા કે ભાભીની વર્ષોની બધી જ ઉદાસી અને એકલતા દૂર થઈ ગઈ।
ત્યારબાદ તો મિત્રો અમારો એક અલગ જ સિલસિલો શરૂ થઈ ગયો છે. હવે જ્યારે પણ તેમના પતિ શહેરમાં નથી હોતા ત્યારે મારી ટ્રેનિંગનો સમય 1 કલાકથી વધીને આખી રાતનો થઈ જાય છે અને અમે બંને એકબીજાનો પૂરો સાથ નિભાવીએ છીએ. તો મિત્રો, ફિટનેસ ટ્રેનિંગની આ લાંબી અને રોમાંચક સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને તમારી લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારા માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો આ સ્ટોરી ગમી હોય તો અમારી દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.